શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો દિવસ। તો ભગવાનના પ્રાગટ્યનો દિવસ આપણને શું શીખવે છે તે આપણે આજના વિડીયોમાં સાંભળીશું। વિઘ્ન મુશ્કેલીઓમાં પણ આનંદિત રહેવાની કળા શીખવનારો આ શ્રી કૃષ્ણ અવતાર મહોત્સવ છે। મૃત્યુમાં પણ અમરતાના દર્શન કરાવનાર શ્રી કૃષ્ણ દર્શન। શ્રી કૃષ્ણ પ્રાગટ્ય છે જે સદાય સ્મિત કરે છે। આ જીવનમાં જ મુક્તિનો આનંદ, આ જીવનમાં જ બધા વ્યવહાર કરતા કરાવતા નિર્લિપ્ત નારાયણના સુખનો અનુભવ કરાવવા માટે પરાત્પર અજ્ઞાત અવ્યક્ત બ્રહ્મ કે જે વાણીનો વિષય નથી, એ વાણીનો વિષય બનીને, જે આંખોનો વિષય નથી એ આંખોનો વિષય બનીને, જે દ્રશ્ય નથી એ દ્રશ્ય બનીને પ્રગટ થયેલ છે। કેટલાક લોકો વિચારે છે કે જે અજ્ઞાત બ્રહ્મ છે, નિર્ગુણ નિરાકાર છે, અણુ અણુમાં વ્યાપ્ત છે, એ ભગવાન આવા નાનકડા બાળક કેવી રીતે થઈ જશે? તો ભાઈ, આત્મા પણ નિર્ગુણ નિરાકાર છે, તો આ જગત, મનુષ્ય અને પશુ પક્ષી કેવી રીતે બની ગયા? જ્યારે નિર્ગુણ નિરાકારની સત્તાથી સગુણ સાકાર પશુ પક્ષી બની શકે છે, તો નિર્ગુણ નિરાકાર યશોદા કે દેવકીનો નાનકડો બાળક કેમ ન બની શકે? નાનકાને ઉઠાવવાના હોય તો એમના જેવા બનીને જ ઉઠાવાય છે, આટલું તો માતા પિતા પણ જાણે છે। ઇન્દ્ર કહે છે કે હું જ સર્વોપરી છું, મારી જ પૂજા થવી જોઈએ, મારો સિદ્ધાંત ચાલે। ઇન્દ્ર અર્થાત સત્તાનું પ્રતીક। આવા ઇન્દ્રની જ્યાં બોલબાલા હતી ત્યાં જઈને ગોવર્ધનની પૂજા શરૂ કરાવી દીધી। ઐશ્વર્ય અને સત્તાની ગુલામી નહીં, પરંતુ જે પરિશ્રમ કરીને પ્રેમથી જીવે છે એમનો શ્રી કૃષ્ણએ જય જયકાર કરાવી દીધો। જે સજ્જન સારા લોકો છે તેઓ ઐશ્વર્ય કે સત્તા આગળ સંકોચાઈ જાય છે। આ સંકોચ મટાડવાનું પણ શ્રી કૃષ્ણનું મોટું દેવી કાર્ય રહ્યું। સંકોચ શા માટે? ડર કઈ વાતનો? શ્રી કૃષ્ણના જીવનમાં એક તરફ વિઘ્ન મુશ્કેલીઓ ભરપૂર છે, તો બીજી તરફ એટલા જ આનંદ, શાંતિ અને માધુર્ય ભરપૂર છે। જન્મતા જ માતા પિતાને છોડવા પડ્યા અને પારકા ઘરે જવું પડ્યું। પારકા ઘરે પણ યશોદાજી સૂતા છે અને વસુદેવજી એમને ત્યાં રાખી આવ્યા છે। ત્યાં શ્રી કૃષ્ણ રડવા લાગે છે કે હું ગોકુળમાં આવ્યો છું અને ગોકુળવાસીઓ ઊંઘી રહ્યા છે। ગો અર્થાત ઇન્દ્રિયો। જે ઇન્દ્રિયોથી દેખાવા લાગે એવા નિર્ગુણ નિરાકાર હું સાકાર થઈને આવ્યો છું અને અહીં મૈયા ઊંઘે છે। તો રડવાથી પણ જો કોઈ જાગી જાય અને રડવાથી પણ કોઈ આનંદને જોઈ લે, તો શ્રી કૃષ્ણ કહે છે મને રડવામાં પણ કાંઈ વાંધો નથી। માખણ ચોરવામાં પણ ઘણાનું દિલ ચોરી શકાતું હોય અને હૃદયમાં હૃદેશ્વરને ભરી શકાતા હોય, તો મને માખણ ચોર કહેવડાવવામાં પણ કોઈ વાંધો નથી। હું જે છું એ હું જાણું છું। છઠ્ઠો દિવસ થયો તો પૂતના સ્તનોમાં વિષ ભરીને આવી છે।
પછી ધેનકાસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો, તો બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો, કેશી રાક્ષસ ઘોડો બનીને આવ્યો, તો કોઈ કંઈ બનીને આવ્યું. 11 વર્ષની ઉંમર સુધી ગુરુકુળમાં જવાનો અવસર ન મળ્યો, એટલી સમસ્યાઓ વચ્ચે ઝઝૂમતા રહ્યા. 11 વર્ષની ઉંમર થઈ ત્યારે શ્રી કૃષ્ણ કંસને સ્વધામ પહોંચાડ્યા. પછી સાંદીપની ગુરુના આશ્રમમાં ગયા છે અને ગુરુદેવની એવી સેવા કરી કે ગુરુદેવ સંતુષ્ટ થઈ ગયા. જે પણ સેવા મળતી એ તત્પરતાથી કરતા. વનમાં લાકડા વીણવા જતા, ગુરુભાઈઓને અનુકૂળ થઈને રહેતા. ગુરુભાઈઓમાં સ્નેહ અને સદાચારની સાથે પુરુષાર્થ અને સેવાના સદ્ગુણનું પણ સિંચન કરે છે. 64 દિવસમાં 64 કળાઓ શીખી લીધી. સ્મૃતિ પણ એવી, સ્મિત પણ એવું કે બસ બધા જોતા રહી જાય. ક્ષમતા પણ ગજબની અને વિઘ્નો પણ એવા જ ભારે. સંસારની કોઈ ચીજ એટલી મોટી નથી જેટલું નર નારીમાં રહેનારું તમારું ચૈતન્ય મોટું છે. હે મનુષ્ય, તારું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય છે. આથી પોતાને તું જરા જો. તું પોતાની કિંમત કર. પોતાની સાથે તું છળ કપટ ન કર. શરીર તારા માટે છે, તું શરીર માટે નથી. સંસાર તારા માટે છે, તું સંસાર માટે નથી. સંસાર બનીને મટી જાય છે, પરંતુ તું નથી મટતો. એ આત્માને તું યાદ કર. અરે પૂતના ઝેર લઈને આવી ત્યારે પણ તમારા ઈષ્ટદેવ સ્મિત કરે છે, તો તમારા જીવનની સમસ્યા શું છે એમ સમજીને મનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને નવો આનંદ ભરીને આગળ વધતા જવું. તો અહીંયા જન્માષ્ટમીનો પાવન સંદેશ સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક જન્માષ્ટમીનો પાવન સંદેશ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.